સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. સામાન્ય કાળનો 16મો રવિવાર. માનવ સમુદાયમાં ઈશ્વરના સંતાન અને શૈતાનના સંતાન એક સાથે ઉછરે છે. ન્યાયના સમયે પ્રભુના દૂતો બંનેને અલગ કરશે. ઈશ્વરના સંતાનોને શાશ્વત જીવનમાં પ્રવેશ મળશે અને શૈતાનના સંતાનોને અગ્નિને હવાલે કરવામાં આવશે. આપણે કોના સંતાન બનવું છે તે આપણે જ નક્કી કરવાનું છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 13, કડી 24-43. ઈસુએ લોકો આગળ આ બીજી દ્રષ્ટાંત કથા રજૂ કરી. ઈશ્વરના રાજ્યને આવી ઉપમા આપી શકાય. એક માણસે પોતાના ખેતરમાં સારા બી વાવ્યા, પણ બધા ઊંઘતા હતા. ત્યારે એનો દુશ્મન આવીને ઘઉં ભેગું જંગલી ઘાસ વાવીને ચાલ્યો ગયો. પણ જ્યારે ઘઉં મોટા થયા અને કણસલા બેઠા, ત્યારે ઘાસ પરખાયું. એટલે એ ખેડૂતના માણસોએ આવીને તેને કહ્યું, મોટા ભાઈ, તમે ખેતરમાં સારા બી નહોતા વાવ્યા, તો પછી આ ઘાસ ક્યાંથી આવ્યું? તેણે કહ્યું, એ કોઈ દુશ્મનનું કામ છે. એના માણસોએ કહ્યું, તો અમે જઈને ઘાસ ભેગું કરી લઈએ. તેણે કહ્યું, ના, ઘાસ ભેગું કરવા જતાં તમે ઘઉં પણ કદાચ ઉખાડી નાખશો. લણણી સુધી ભલે બંને સાથે મોટા થતાં. લણણી વખતે હું લણનારાઓને કહીશ કે પહેલાં ઘાસ ભેગું કરી બાળવા માટે તેના ભારા બાંધો, પછી ઘઉં મારા કોઠારમાં ભરો. ઈસુએ એક બીજું દ્રષ્ટાંત પણ તેમની આગળ રજૂ કર્યું. ઈશ્વરનું રાજ્ય રાઈના દાણા જેવું છે. એક માણસ રાઈનો દાણો લઈને પોતાના ખેતરમાં વાવે છે. રાઈનો દાણો બધા બીજોમાં નાનામાં નાનો છે, પણ ઉગે છે ત્યારે એનો છોડ બધા છોડ કરતાં મોટો, ઝાડ જેવડો થાય છે. એટલો મોટો કે આકાશના પંખીઓ આવીને એની ડાળીઓમાં વાસો કરે છે. વળી તેમણે બીજું એક દ્રષ્ટાંત તેમને સંભળાવ્યું. ઈશ્વરનું રાજ્ય ખમીર જેવું છે. એક બાઈ ખમીર લઈને 3 માપિયા લોટમાં ભેળવે છે, એટલે ધીમે ધીમે બધા લોટને આથો ચડી જાય છે. આ બધું ઈસુએ લોકોને દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યું. દ્રષ્ટાંત સિવાય તેઓ તેમની આગળ બોલતા જ નહીં, જેથી પૈગંબરની વાણી સાચી પડે કે હું દ્રષ્ટાંતો મારફતે જ બોલીશ. સૃષ્ટિના મંડાણથી છુપી રાખેલી વસ્તુઓ હું પ્રગટ કરીશ. પછી લોકોને મોકલી દઈને ઈસુ ઘરમાં ગયા, એટલે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, ખેતરમાંના જંગલી ઘાસનું દ્રષ્ટાંત તમને સમજાવો. તેમણે કહ્યું, સારા બી વાવનાર તે માનવ પુત્ર છે. ખેતર તે આ જગત છે. સારા બી તે ઈશ્વરના રાજ્યની પ્રજા છે. પણ જંગલી ઘાસ તે શૈતાનની પ્રજા છે, અને તેને વાવનાર દુશ્મન તે શૈતાન છે. લણણી એ યુગનો અંત છે, અને લણનારા તે દેવદૂતો છે. અને જેમ ઘાસ ભેગું કરીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે, તેમ યુગના અંત વખતે પણ થશે. માનવ પુત્ર પોતાના દૂતોને મોકલશે, અને તેના રાજ્યમાંથી બધા પાપ કરનાર ને કરાવનારાઓને ભેગા કરી ભડભડતા અગ્નિમાં નાખશે. ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. ત્યારે ધર્મ માર્ગે ચાલનારા પોતાના પરમપિતાના રાજ્યમાં સૂર્યની પેઠે પ્રકાશશે. જેને કાન હોય તે સાંભળે. સ્નેહના સ્પંદન, સ્પંદન. ઈશ્વર સમજાવી રહ્યા છે ઈશ્વરનું રાજ્ય. ઈસુ ઉપયોગ કરે છે દ્રષ્ટાંત કથાનો. આજના શુભ સંદેશમાં ઈસુ 3 દ્રષ્ટાંત કથાઓ કહે છે, જેમાંની પહેલી દ્રષ્ટાંત કથાનું અર્થઘટન પણ કરે છે. પહેલી દ્રષ્ટાંત કથામાં
ઈશ્વરના રાજ્યની કેટલીક લાક્ષણિકતાઓ જાણવા મળે છે. ઈશ્વરના રાજ્યનો દુશ્મન છે શૈતાન. શૈતાન હંમેશા ઈશ્વરનો અને ઈશ્વરની યોજનાઓનો વિરોધ કરે છે. ઈશ્વર એ વિરોધનો સામનો કરવામાં ઉતાવળ કરતા નથી. ઈશ્વર ધીરજ રાખે છે. જેમ ઘઉં અને ઘાસ સાથે ઉગે છે, તેમ ઈશ્વરના રાજ્યમાં સારા અને નરસા એમ બંને પ્રકારના લોકો સહ અસ્તિત્વ ધરાવે છે. પ્રભુ ધીરજ રાખે છે કે નરસા માનવો સારા બની જાય. પ્રભુને કોઈના પતનમાં રસ નથી. પ્રભુ તો ઈચ્છે છે સર્વ માનવો તારણ પામે. એ જ હેતુસર ઈસુ પોતાની જાતનું બલિદાન આપે છે. ઈશ્વરના રાજ્યની લાક્ષણિકતા દર્શાવતી બીજી દ્રષ્ટાંત કથા રાઈના દાણાની છે. રાઈનો દાણો નાનામાં નાનો છે. ઈશ્વરના રાજ્યની શુભ શરૂઆત ક્ષુલ્લક છે, નગણ્ય છે. ગંગા નદીનું ઉદ્ભવ સ્થાન જોઈએ તો આપણે માની ના શકીએ કે આવી પાતળી ધારાઓમાંથી મસમોટી ગંગા નદી બનશે, જે અનેક લોકોને અનેકવિધ રીતે લાભદાયી બનશે. ઈશ્વરનું રાજ્ય સહુ જરૂરિયાતમંદોની જરૂરિયાત પૂરી કરે છે. બીજી દ્રષ્ટાંત કથા ખમીરની છે. આ દ્રષ્ટાંત કથા દ્વારા ઈશ્વરના રાજ્યની એ લાક્ષણિકતા વ્યક્ત કરવામાં આવે છે કે ઈશ્વરનું રાજ્ય ધીમી ગતિએ પણ મક્કમપણે ફેલાઈ રહ્યું છે. જે લોટમાં થોડું અમથું ખમીર ભેળવ્યું તે લોટને આથો ચડવાનો જ. આ છે ઈશ્વરના રાજ્યની ગેરંટી. જો આપણે ખમીરથી પરિચિત ન હોઈએ તો ઘરે દહીં બનાવવાની પ્રક્રિયાનો દાખલો લઈ શકાય. જે દૂધમાં દહીં ભેળવ્યું તે દૂધ દહીં થશે જ. ઈસુ ઈશ્વરના રાજ્યની વ્યાખ્યા આપતા નથી, પણ દ્રષ્ટાંત કથાઓ દ્વારા ઈશ્વરનું રાજ્ય શું છે તે સમજાવે છે. ઈશ્વરના રાજ્યમાં ખૂબ ધીરજ રાખવામાં આવે છે, જેથી પ્રત્યેક પાપીને પસ્તાવો કરી શુદ્ધ થવાની તક મળે. ઈશ્વરના રાજ્યની શરૂઆત નગણ્ય છે, પણ તેનો ફેલાવો અવશ્ય છે અને વ્યાપક છે.